દીકરા દીકરીને સામ સામે જોયા પછી સગું નક્કી કરવું, તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો. પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે. સગાઈ માત્ર કરેલી હોય તો એનો 51,000 રૂપિયા અને 50% એ પૈકીની રકમ એ શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગોના કારણવશ તો એના માટે 2 લાખ રૂપિયા એ સમાજનો રિવાજ એ કરવામાં આવે છે. અને ત્રીજું, લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને 3 લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે. જે 2 લાખ રૂપિયા નક્કી કર્યા છે એમાંથી 50% રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. અને આ 3 લાખ જે સંતાન હોય તો એ 100% રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહેશે. એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં. હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય, આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી કોઈ પણ પ્રકારની વસ્તુ, ગોળી, બીડી, અફીણ, આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે. મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉંમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી, કઢી, તેલ અથવા ઘી વાપરવું. આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈ પણ વારને કવાર ન કરવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઉલ્લેખ પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા. જે કવાર ના હોય, જે તારે જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો, કોઈ બીજા પડામાં નથી હોતો, એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની કે એની રાહ જોવી નહીં. નંબર 16 ખાસ વિનંતી, દરેક ગામમાં કુટુંબ વાઇઝ આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણું આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના. દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની, તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના. આજે 16 જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભાઈ હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપવી. અને હું આજે આ વોગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વોગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યો એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાવશે. એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવો. આ 16 મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે. છેલ્લી વાત કે આજે તારીખ એ 4/1/2026 છે. ઘણા બધા મહાનુભાવોએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણે ખોડિયાર વરાણા મુકામે એ સમાજનું બંધારણ એ અમલમાં મૂક્યું હતું પણ એનું દર વર્ષે ફોલો ના થયું
અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું. તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ 4/1/2026 થઈ છે અને આવતી તારીખ 4/1/2027 ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે. એમાં જે મુદ્દાઓ એડ કરવાના છે એડ કરશે અને સમાજ એની સમીક્ષા કરશે. અમલીકરણ કે આપણે સમાજના બંધારણની ઉજવણી માટે જે તે વખતે આપણી જે ધાર્મિક જગ્યા હશે અને બધા આગેવાનો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે આપણે નક્કી કરીશું. આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં, સાધુ સંતોની હાજરીમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય, પાટીદાર સમાજ ભેગો થાય, ચૌધરી સમાજ ભેગો થાય, રબારી સમાજ વણવાળાના નામે ભેગો થાય, દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય, ક્ષત્રિય સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય, આદિવાસી સમાજ બિરસા મુંડાના નામે ભેગો થાય, તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપુના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું ત્યાં હાથ જોડીને વિનંતી કરું. આ તમને સ્ટેજ ઉપર બેઠા કોઈ નાકોપતિ છો, કોઈ પોતપોતાની ક્ષમતા પ્રમાણે છો. મેં બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા. બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા ત્યારે આ હત્યાવી તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં 9 લાખથી વધારે મતદારો અને બેના એવરેજથી કરવા જઈએ ને તો 27 લાખનું પોપ્યુલેશન થયું, 27 લાખની જનસંખ્યા થઈ. આ સદારામ બાપુનું ધામ બનાવવું છે ને તો મારો સમાજ એ માતાની 100 રૂપિયા આલશે ને તો વર્ષે 27 કરોડ રૂપિયા આવશે. કોઈ લાખો આપશે, હજારો આપશે, પણ એક સેવાળા બેઠેલો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજને 100 રૂપિયા દાન આપશે અને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ બનશે. એમાં વ્યસન મુક્તિની વાત હોય, અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય, આ તમામ પ્રવૃત્તિઓ થશે. એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવતા આપણું 4/1/2027 નું આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદાવી જોઈએ અને એની શરૂઆત એ હું સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત એ 15 ને 20 લાખની વચ્ચે વીઘો રાખવાની થાય ત્યારે વધારે હું નથી કહેતી કે 11 કે 15 વીઘા જમીન લો, એમાં 15 લાખે વીઘો આલવાનો થાય કે 20 લાખે વીઘો આપવાનો થાય. આ જ્ઞાનીબેન ઠાકોર એ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ આજે બળદેવજી હોય, બધા આગેવાનો હોય, જેને ભગવાનને